ફરી એક વખત રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માત ખૂબ જ ગંભીર છે। એમ કહીએ કે 7 જ દિવસમાં ફરી એક વખત અહીં અકસ્માત સર્જાયો છે। આ ઘટના બની અતુલ ઓટો પાસે। હવે સવાલ થાય કે કેમ આખરે આ રોડ પર વારંવાર આ પ્રકારના ગંભીર અકસ્માત સર્જાઈ રહ્યા છે। તો આ પ્રકારના ગંભીર અકસ્માત સર્જાવા પાછળનું જો કોઈ કારણ હોય તો તે છે ખરાબ રોડ રસ્તા। જી હા, હાઈવે તંત્ર તરફથી બેફામ ટોલ તો વસૂલી લેવામાં આવે છે, પણ જ્યારે સારા રસ્તા આપવાની વાત આવે ત્યારે જાણે તંત્ર આંખ મિચામણા કરી દે છે। રસ્તા પર અનેક એવા ખાડાઓ જોવા મળે છે કે જે વારંવાર અકસ્માતનું કારણ બને છે। નિર્દોષ લોકો માટે જીવ લેનારા ખાડા સાબિત થઈ રહ્યા છે। આ ખરાબ રસ્તાના કારણે અનેક વખત અકસ્માતો સર્જાય છે, ત્યારે થોડા દિવસ હોહા થતી હોય છે અને ફરી પાછો નવો અકસ્માત થાય તેની તંત્ર દ્વારા રાહ જોવાતી હોય છે। ખાસ કરીને રાજકોટ ગોંડલ વચ્ચેનો જે હાઈવે છે તે હાઈવેની હાલત એટલી બદથી બદતર છે કે અહીં નીકળવું એટલે વીમો પકાવવા જેવી પરિસ્થિતિ છે, કેમ કે ગમે ત્યારે આ ખરાબ રસ્તા અકસ્માતને આમંત્રિત કરે છે અને ઘણા લોકો અહીં અકસ્માતનો ભોગ બને છે, ગંભીર ઇજાઓનો ભોગ બને છે અને કાયમી ખોડખાપણ થયાના પણ અનેક દાખલા અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે। અહીં પરિસ્થિતિ એવી છે કે તંત્રને માત્ર જાણે ટોલમાં વસૂલી જ કરવામાં રસ છે એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કેમ કે તંત્રને કદાચ આ ખાડાઓ, આ રસ્તા, ખરાબ રસ્તા દેખાઈ રહ્યા નથી। થોડા દિવસ પહેલા જ અહીં ભરૂડી ટોલ નાકા પાસે સ્ટ્રીટ લાઇટ લબડતી હાલતમાં જોવા મળી હતી, જે અંગે પણ અમે અહેવાલ પ્રસારિત કર્યો હતો। જાણે તંત્ર રાહ જોઈને બેઠું હતું કે ક્યારે અકસ્માત સર્જાય। ત્યારે અહીં સવાલ થાય કે આખરે કેમ તંત્રને આ બધી વાતો ધ્યાને નથી આવતી? કેમ મીડિયા જાગે ત્યારબાદ જ તંત્રની આંખો ઉઘડતી હોય છે? તંત્રને જાણે અમૂલ્ય માનવ જિંદગીની કશી જ પડી નથી। એમ કહીએ કે તંત્ર જાણે લોકોને મરવા માટે આમ જ મૂકી દીધા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। આ અકસ્માતના એ દ્રશ્યો દેખાડે છે કે તંત્ર લોકોના જીવ પ્રત્યે કેટલું બેદરકાર છે, કેટલું બેપરવાહ છે કે તેને કશી જ પડી નથી। ભલે મરવું હોય તો મરો, તે પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। અહીં રોડ રસ્તા એટલા ખરાબ હોવાના કારણે ત્યાં સુધી કે રોડ રસ્તાની કામગીરી ચાલુ છે પણ સેફટી ડિવાઈડર નથી મૂકવામાં આવ્યા અને જેના કારણે આ પ્રકારના ગંભીર અકસ્માતો, અમૂલ્ય માનવ જિંદગી, નિર્દોષ લોકોનું લોહી વહાવે છે।